બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણા ગામે સમરસતાનું એક અનોખું અને ઐતિહાસિક ઉદાહરણ જોવા મળ્યું છે। સનાતન સમરસતાના મહાયજ્ઞ અંતર્ગત 21 ગામના વાલ્મીકી સમાજના ભાઈ બહેનો સાથે ગરિમાપૂર્ણ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આજકાલ જ્યારે સમાજમાં જ્ઞાતિ જાતિના વાડાઓ જોવા મળતા હોય છે, ત્યારે લાખણી તાલુકાના લવાણા ગામેથી સમરસતાની એક એવી સરવાણી ફૂટી છે, જે સમગ્ર ગુજરાત માટે એક દિશાસૂચક ઉદાહરણ બની ગઈ છે। લવાણા ગામના રહેવાસી વાઘેલા હીરાભાઈ પ્રીમાભાઈના નિવાસસ્થાને એક અત્યંત પ્રેરણારૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સનાતન સમરસતા મહાયજ્ઞ નામના આ કાર્યક્રમમાં વાવ અને થરાદ વિસ્તારના અંદાજે 21 ગામોમાંથી વાલ્મીકી સમાજના વડીલો, યુવાનો અને આગેવાનોને ખૂબ જ આદરપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી કે અહીં કોઈ ઊંચ નીચના ભેદભાવ વગર તમામ વર્ગોએ સાથે મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। વાઘેલા પરિવાર દ્વારા વાલ્મીકી સમાજના દરેક આગેવાનનું શાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું, જે દ્રશ્યો જોઈને ઉપસ્થિત સૌ કોઈ ગદગદિત થઈ ગયા હતા। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ખાસ હાજરી આપીને આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું। શંકરભાઈએ પોતાના પ્રવચનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સમાજમાં કોઈ શ્રેષ્ઠ કાર્યની શરૂઆત કરવી હોય કે કોઈ સારા કામના શુકન લેવા હોય તો તે વાલ્મીકી સમાજથી લેવા જોઈએ। આ કાર્યક્રમે સાબિત કરી દીધું છે કે માનવતા અને સમરસતાથી મોટો કોઈ ધર્મ નથી। વાવ અને થરાદ જિલ્લાના ઇતિહાસમાં આ પ્રકારનો સમરસતાનો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો હોવાનું મનાય છે, જેણે હિંદવાણી વિસ્તારમાં એકતાનું નવો સૂર રેલાવ્યો છે। આ કાર્યક્રમ માત્ર ભોજન પૂરતો સીમિત ન રહેતા સમાજમાં વ્યાપેલી અસ્પૃશ્યતા અને ભેદભાવની દિવાલો તોડવા માટેનો એક મજબૂત પ્રયાસ સાબિત થયો છે કે સમાજનું જીવન ઋષિ જેવું જીવન, અને અહીંયા હીરાજીભાઈ ને એમના સમગ્ર પરિવારે કુરશીપુરી બાપુના માર્ગદર્શનમાં સમરસતા માટેનું ભોજ રાખ્યું છે, અને એમાં જે બધા મહેમાનો આગેવાનોને બોલાવ્યા। આપણો દેશ એક છે, આ દેશમાં રહેતા દરેક નાગરિક આપણે એક છીએ, અને ઐક્ય ભાવ જે રાખ્યો છે એના માટે હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ ભવ્ય સમરસતા મહાયજ્ઞમાં આધ્યાત્મિકતાનો સંગમ પણ જોવા મળ્યો હતો। નિરંજની પીઠાધીશ્વર અને નાના કાપરા મઠના મહંત 1008 કુરશીપુરીજી મહારાજે ખાસ ઉપસ્થિત રહીને સૌને આશીર્વચન પાઠવ્યા હતા। તેમની સાથે રાજકીય અને સામાજિક ક્ષેત્રના દિગ્ગજ આગેવાનો પણ આ સહભોજનમાં જોડાયા હતા, જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સહિતના મહાનુભાવોએ વાલ્મીકી સમાજના લોકો સાથે એક જ પંગતમાં બેસીને ભોજન લીધું હતું। આ દ્રશ્યોએ સામાજિક એકતાની મજબૂત કડી રજૂ કરી હતી અને ગ્રામીણ સ્તરે સમરસતાના મૂળિયા વધુ ઊંડા કર્યા હતા। આજે લવાણા ગામે હીરાભાઈ વાઘેલા દ્વારા હિંદવાણી વિસ્તારના 22 ગામોની વાલ્મીકી પરિવારને બોલાવી એમના માન સન્માન સાથે ગૌરવપૂર્વક ભોજન કરાવ્યું, એમનું સન્માન કર્યું। એ બદલ સમગ્ર પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે સમગ્ર ભારત માટે, રાષ્ટ્ર માટે, સમગ્ર સનાતન ધર્મ માટે, સમગ્ર હિન્દુ સમાજ એક થઈ અને જાતિભાતિના વાડામાંથી દૂર થઈ અને જે આ કાર્યક્રમ આજની સરકારની અંદર મોદી સાહેબના માર્ગદર્શનની અંદર જે થઈ રહ્યો છે, એ આપણા બધાના માટે, સમગ્ર હિન્દુ સમાજ માટે અને એક રાષ્ટ્ર માટે ખૂબ પ્રેરણાદાયી છે। આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન। હર હંમેશા સમગ્ર હિન્દુ સમાજ એક થઈ અને આવા નવા કાર્ય કરતા રહે એવી શુભેચ્છાઓ સાથે દિલથી આશીર્વાદ પાઠવું છું। લાખણીના લવાણા ગામે યોજાયેલો આ સનાતન સમરસતા મહાયજ્ઞ માત્ર એક પ્રસંગ બનીને નહીં, પણ સામાજિક પરિવર્તનનું એક આંદોલન બનીને ઉભર્યો છે। વાલ્મીકી સમાજને જે ગરિમા અને સન્માન આ મંચ પરથી મળ્યું છે, તે ચોક્કસપણે જિલ્લાના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બનશે અને સમાજને વધુ એકજૂટ કરવામાં મદદરૂપ થશે।